મહુવા શહેરના સરકારી ગોડાઉન પાસે એક ટ્રક ખૂંચી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યાંના સ્થાનિકો પાસે એવી માહિતી મળી છે કે આ મુખ્ય માર્ગ પર જલ સે નલ યોજના દ્વારા ખોદાણ કરવામાં આવ્યું હતું, પણ બાદમાં યોગ્ય બુરાણ નહીં થતા અનેકો વાહનો આવી રીતે ફસાઈ જાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહુવાના શહેરી વિસ્તારમાં અનેકો યોજના તળે, જેમાં ખાસ કરીને જલ સે નલ અને ગેસ લાઇન જેવી અનેકો યોજના માટે ખોદાણ તો થાય છે, પણ બાદમાં કોન્ટ્રાક્ટરો યા મજૂર દ્વારા યોગ્ય બુરાણ થતું જ નથી અને તેના હિસાબે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। માટે આ બાબતને લઈ પાલિકા તંત્ર પોતાના શહેરી વિસ્તારમાં જે ખોદાણ કરે છે તેમનું યોગ્ય બુરાણ થાય તેવા પગલાં ભરે તો યોગ્ય થશે, નહીતર સ્થાનિક લોકો પરેશાની ભોગવશે જ। મહુવા શહેરના સરકારી ગોડાઉન સામે આજે સવારે જાહેર માર્ગની એકદમ વચ્ચે ટ્રક ખૂંચી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જલ સે નલ યોજના માટે ખોદાયેલ જગ્યા પર આ ટ્રક ખૂંચી ગયો હતો। યોગ્ય બુરાણ નહીં થયું હોવાથી આ ઘટના બનવા પામી છે। આ બાબતે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મહુવા શહેરના સરકારી ગોડાઉન પાસે આજે સવારે એક ટ્રક આવી રહ્યો હતો, ત્યારે ટ્રક જાહેર માર્ગની એકદમ વચ્ચે ખૂંચી ગયો હતો અને ટ્રક એક બાજુથી એકદમ નમી ગયો હતો। અકસ્માત થતા રહી ગયો હતો। ટ્રક ચાલક તથા આજુબાજુના સ્થાનિકોએ મહેનત ખૂબ જ કરી, પણ ટ્રક બહાર નીકળ્યો જ નહીં। સ્થાનિક લોકો રોષ સાથે કહી રહ્યા છે કે નલ સે જલ યોજના દ્વારા જાહેર માર્ગની એકદમ વચ્ચે ખોદાણ કર્યું હતું અને બાદ ત્યાં યોગ્ય બુરાણ કર્યા વગર જ ફક્ત માટી નાખી દેવામાં આવી હતી અને તેના હિસાબે આ ટ્રક ખૂંચી ગયો હતો। મહુવાના ગાંધીબાગથી સરકારી ગોડાઉન સુધી નલ સે જલ યોજનાના ખોદાણ કરાયેલ જગ્યાએ રોજે અકસ્માતો થાય છે, ગાડીઓ ખૂંચી પણ જાય છે, પણ તંત્ર દ્વારા રિપેરિંગ કે કોઈ જ પગલાં લેવામાં આવતા જ નથી। અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા શહેર વિસ્તારમાં અનેકો યોજના તળે, જેમાં ખાસ કરીને નલ સે જલ, ગુજરાત ગેસ લાઇન, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન માટે જ્યાં અને ત્યાં ખોદાણ કરાય છે। કામ પૂર્ણ થાય કે ન થાય, ખોદાણવાળી જગ્યાએ યોગ્ય બુરાણ થતું જ નથી અને જેના હિસાબે અકસ્માતો રોજે થાય છે। 4 વ્હીલ 2 વ્હીલ ગાડીઓ જાહેર માર્ગ પર ખૂંચી જાય છે। આવા અનેકો ગંભીર બનાવો બનવા પામે છે। નગરપાલિકા ખાતે ફરિયાદ કરાય તો ત્યાંના અધિકારીઓ કહે છે કે અહીં આ યોજનાનું ખોદાણ છે, સામે પેલી યોજનાનું ખોદાણ છે, આમાં સરકારી કામગીરી ચાલી રહી છે, નગરપાલિકા મહુવાનું કશું જ નથી। આવા જવાબો નગરપાલિકા મહુવા ખાતેથી મળે છે। પણ કોઈ પણ યોજનાનું ખોદાણ હોય, વાત તો મહુવા શહેરની છે। મહુવા શહેરમાં ખોદાણ કરવું હોય તો નગરપાલિકા મહુવાની મંજૂરી લેવી જ પડે। જો નગરપાલિકા ખોદાણની મંજૂરી આપે તો યોગ્ય બુરાણ કરવાની સૂચના દેવી પડે, યા બુરાણ યોગ્ય થયું કે નહીં તેનું ધ્યાન રાખવું પડે। સામાન્ય નાગરિકને નળ લાઇન કે ડ્રેનેજ લાઇન લેવી હોય તો મંજૂરી લઈ તેના પૈસા ભરી પોતાને ખોદાણ કરવાનું અને બાદ પોતાને જ બુરાણ કરવાનું। આ વાત સાચી છે, મારી વાત બરોબર ને? પણ લોકો અને યોજના કે કોઈ પણ કંપની માટે નિયમો અલગ અલગ છે। કંપની ખોદાણ કરીને જતી રહે તો ચાલશે, ભલે અકસ્માત થાય, પણ સામાન્ય લોકો ખોદાણ કરે તો તેને મંજૂરી લેવાની, તેને પૈસા ભરવાના અને બુરાણ પણ કરવાનું। મારી વાત સાચી ને? અને જો બુરાણ ન થાય તો લોકોને દંડ પણ ભરવાનો, સાચું ને? હવે મહુવા શહેર રામ રાજ્ય છે કે રામ ભરોસે છે તે લોકો। તમારું નામ?
રાઠોડ અજીતસિંહ નવલસિંહ આ ગોડાઉનમાં બીએસડી પ્રતિનિધિ તરીકે બેહું છું. અહીંયા નગરપાલિકાની ઘોર બેદરકારીના હિસાબે કોઈ લાઈન ખોદેલી અને આજે 1.5-2 મહિનાથી આવી રીતના ખોદકામ કરીને વયા ગયા. કોઈ જાતનો કોઈ અહીંયા કાર્યવાહી કરતો નથી, જાણ આપતો નથી. આજુબાજુના રહીશો હોય તો અમે ગોડાઉન લેવલથી બધા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. અમારે અવારનવાર 2-3 દિવસે આવી રીતના ગાડીઓ બેસી જાય છે અને પબ્લિકને આમ પબ્લિકને અસામાન્ય રીતે મુશ્કેલીઓ પડે છે.